અમદાવાદના કુખ્યાત લલ્લા બિહારીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે અને બાંગ્લાદેશીઓને ઘુસાડવા બોગસ દસ્તાવેજ બનાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કુખ્યાત લલ્લા બિહારીએ ગેરકાયદે દબાણો કરીને આર્થિક લાભ મેળવ્યા છે. તપાસમાં કેટલાક નેતાઓ અને આગેવાનોના લેટર પેડ પણ મળી આવ્યા છે. આરોપી પાસેથી 9 લાખ રોકડા અને 250 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા. લલ્લા બિહારીની વ્યાજખોરીના ધંધામાં પણ સંડોવણી ખુલી. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાની માહિતી મળી રહી છે. તો નકલી ભાડા કરાર અને બોગસ લેટર પેડથી ડોક્યુમેન્ટ કઢાવી આપતો. તો જણાવી દઈએ, કાળી કમાણીમાંથી લલ્લા બિહારીએ મિલકત ઉભી કરી છે. કંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો. તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત, તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે.